ગયા? અરે અત્યારે તો અહીંયા જ હતા. તું જાને જરા એમના રૂમમાં જઈને જોતો એ રૂમમાં છે કે નહીં. હા મમ્મી. મમ્મીજી, હા મમ્મીજી, મોટીબા રૂમમાં ક્યાંય નથી. શું? મોટીબા રૂમમાં નથી તો એ ક્યાં ગયા હશે? મમ્મી એ તમારા રૂમમાં પણ નથી. આજે તું એમને વધારે પડતું બોલી ગઈ હતી એટલે કશે જતા તો નહીં રહ્યા હોય ને. ના મેં તો ખાલી એમને સમજાવ્યા હતા બસ. મમ્મીજી 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 મમ્મીજી. મમ્મી એ ક્યાંય નથી. એમને ખરેખર દુઃખ થયું હશે. આજે તું એમને કંઈક વધારે પડતું જ બોલી ગઈ. પણ હવે આપણે શું કરીશું? આ બીમાર વ્યક્તિ આપણને ક્યાંય નહીં છોડે. એ ભૂલકણા આપણને પણ ભૂલવાડી દેશે કે આપણે કોણ છીએ. મમ્મીજી તમે શાંત થઈ જાઓ. આમ હાઈપર થવાથી કંઈ નહીં થાય. મમ્મી આપણે મોટી બાને શોધવા જ પડશે અને જો મોટી બાને નહીં ગોતીએ ને તો બહુ મોટી મુસીબતમાં ફસાઈ જઈશું. હા હલો હલો ઇન્દુબેન, મોટીબા ઘરમાંથી બહાર નીકળી ગયા છે. શું તમારાથી એક કામ બરાબર નથી થતું? અરે એક વ્યક્તિને તો સંભાળવાની હતી, તમારાથી એ નથી સંભાળી શકાતું. મારી પાસેથી તો બહુ મોટી એક્સપેક્ટેશન રાખો છો. અને કુંદન ઝવેરી ઘરની બહાર નીકળી જ કેવી રીતે હકે? ચલો એકવાર ભૂલ થઈ તો થઈ, પણ બીજી વાર? અરે મને તો એ નથી સમજાતું કે તમારું ધ્યાન જ ક્યાં હોય છે. હવે મારાથી થઈ ગઈ ભૂલ. બસ ભૂલ કરીને કહી દેવાનું અમારી ભૂલ થઈ ગઈ બસ. અને આ ભૂલ તમને કેટલી ભારે પડશે ને એ તો જો મોટી બા નહીં મળે ને ત્યાં જ તમને ખબર પડશે. તમારે જે કેવું હોય કહો, પણ અમને મોટી બાને શોધવામાં મદદ કરો પ્લીઝ. બીજો કોઈ રસ્તો છે મારી પાસે? આપણે એક જ નાવડીમાં સવાર છીએ. જો તમને મદદ નહીં કરું ને તો હું ડૂબી જઈશ. ત્વનિત, ત્વનિત, શું થયું? શું વાત છે? મોટી બા ક્યાંય બહાર નીકળી ગયા છે, પણ એનું કોઈ તો કારણ હશે ને. મને નથી ખબર, પણ આપણે કંઈક તો કરવું પડશે ને. હા સરગમ, તને ખબર છે ને મોટી બાની તો તબિયત પણ સારી નથી રહેતી. મને બહુ ડર લાગી રહ્યો છે. સરગમ તું ચિંતા ન કરીશ, બધું ઠીક થઈ જશે. પણ આપણે મોટી બાને શોધવા તો પડશે ને. એમને તો આજકાલ કંઈ યાદ પણ નથી રહેતું. એમને કંઈ થઈ ના જાય. સરગમ એમને કશું જ નહીં થાય. ચાલ આપણે અત્યારે જઈએ. ચાલ. હા આંટી તમારે શું કામ છે? મારે વાળ કપાવવાના છે ભાઈ. પણ તમારા વાળ તો એકદમ બરાબર છે અને કપાવવાની કોઈ જરૂર નથી લાગતી. જરૂર છે, તમને નથી ખબર. શેની નથી ખબર? અરે ભાઈ મેં મારી માની કોઈ વાત માની નથી, પણ હવે માનીશ. તમારી માની કઈ વાત નથી માની? મારી માં મને કહેતી કે બેબી સમયસર વાળ કપાવવા જોઈએ. મેં એની વાત ના માની, એનો બહુ અફસોસ છે મને, પણ હવેથી હું એની બધી વાત માનીશ. આંટી તમે કોણ છો અને તમારા માનું શું નામ છે? હું કોણ છું? હું કોણ છું? મારી માનું નામ? જુઓ જુઓ તમે, એ પોતાની ઓળખ જ ભૂલી ગયા છે. એકદમ અજાણ થઈને ફરી રહ્યા છે. અમે એમને પૂછ્યું કે એ કોણ છે, ક્યાંથી આવ્યા છે, એમના માનું શું નામ છે, એમને કશું જ ખબર નથી. લાગે છે બધું જ ભૂલી ગયા છે. લાગે છે એ માનસિક રીતે બીમાર છે. આપણે એમની મદદ કરવી જોઈએ. લાચાર અને મજબૂર અને બીમાર માણસની મદદ કરવી એ જ આપણી માણસાઈ છે. જો તમે આંટીને ઓળખતા હોય તો તરત જ આગળ આવો. અમારા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો પ્લીઝ. એક બીમાર વ્યક્તિની મદદ થઈ જશે. આંટી તમારે કંઈ કહેવું છે? હું આજે વાળ કપાવીને જ રહીશ.
મારી માની ઈચ્છા હું પૂરી કરીને જ રહીશ. વનિત, આપણા ઘર પછીના પહેલા 4 રસ્તા છે. આપણે અહીંયાથી જ શરૂઆત કરી. કોઈકે તો મોટી વાને જોયા જ હશે ને? હા. ભાઈ, તમે આમને ક્યાંય જોયા છે? ના, નથી જોયા. બેન, આ મારા મોટી બા છે. તમે આમને ક્યાં જોયા છે? બરાબર જોયા છે? ભાઈ, એક મિનિટ. આ જુઓ, આ મારા મોટી બા છે. તમે આવતા જતા ક્યાંય જોયા છે અમને? ક્યાંય પણ જોયા છે અમને? તમે આમને ક્યાંય જોયા છે? પ્લીઝ ધ્યાનથી જુઓ ને. ધ્વનિત, તને કઈ જાણ થઈ? ના, તને ના, ખબર નહીં મોટી બા ક્યાં હશે. મને તો બહુ જ ચિંતા થઈ રહી છે. હિંમત રાખ સતી. આપણે મોટી બાને શોધવાનું ચાલુ રાખીએ. આપણને આપણા મોટી બા મળશે જ. હા, ચાલ. ચાલ. જો તમે આંટીને ઓળખતા હોય તો તરત જ આગળ મોટી આવો. બા અહીંયા? મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. તમારે કોઈને કશું કહેવું છે? હું આજે વાળ કપાવીને જ રહીશ. મારી માની ઈચ્છા હું પૂરી કરીને જ રહીશ. હા, લોકો કરવા શું બેઠા છે ને એ કાંઈ નથી સમજાતું. અને હવે આ વિડિયો આખું ગામ જોશે. હાલો, કઈ ખબર પડી મોટી બાની? ના, મને તો ખબર નથી, પણ હું અટાણે એક વિડિયો જોઈ રહી છું. શું વાત કરો છો તમે? એ જ જે તમે સાંભળી રહ્યા છો. જે વ્યક્તિના ઘરની બારે ન કાઢવી જોઈએ એ અટાણે રસ્તા પર રખડી રહી છે. અને હવે એ વાત આંખ દુનિયા જોઈ રહી છે, એ પણ લાઈવ. એ વિડિયો મને મોકલો તો. હા, હું મોકલું છું. અમે એમને પૂછ્યું કે એ કોણ છે, ક્યાંથી આવ્યા છે, એમના માનું શું નામ છે, એમને કશું જ ખબર નથી. લાગે છે બધું જ ભૂલી ગયા છે. જો તમે આંટીને ઓળખતા હોય તો તરત જ આગળ આવો. આ મોટી બા અહીંયા કેવી રીતે પહોંચી ગયા હશે? અને આ માણસને અત્યારે જ સમય મળે આ બધું કરવાનો? મમ્મી, હવે વધારે રાહ જોઈ શકાય એવું નથી. આ મીડિયા વડે તો આખા ગામમાં જાહેરાત કરી દીધી. આ ફજેતીની તો બીજું શું છે? હવે વધારે આપણી ઇજ્જતના ધજાગરા ઉડે એ પહેલા આપણે મોટી બાને જઈને લઈ આવીએ. હા મમ્મી, હવે જો આપણે યોગ્ય સમયે ત્યાં નહીં પહોંચીએ ને તો મુસીબત વધારે વધી જશે. આપણે ઝડપથી નીકળીને ત્યાં પહોંચી જઈએ. જુઓ, માનસિક રીતે કમજોર એવા વ્યક્તિને પોતાના જ સ્વજનો એમને અલગ કરી દીધા છે અને સમાજમાં ઢંઢેરો પીટાવે છે કે અમે અમારા વડીલોનું ધ્યાન રાખીએ છીએ. આ છે પુરાવો આપણી પેઢીનો. દીકરાના લગ્ન કરાવ્યા બાદ વર અને વહુ આ 2 જણનો જ સંસાર. દીકરાને જન્મ આપ્યો, સંઘર્ષ કર્યો, ભણાવ્યો, ગણાવ્યો અને હવે દીકરાનો વારો આવ્યો તો જુઓ, આ છે આપણા ભારત દેશનું ભવિષ્ય. ભારતીય સંસ્કારને ભૂલાવતું અને આપણા અસ્તિત્વને મટાડતું. લાલચુ અને સ્વાર્થી. ચાલો આપણે આ બાના મોઢે જ સાંભળીએ. બા, તમે કોણ છો? મને ખબર નથી. તમારું ઘર ક્યાં છે? ખબર નથી.